નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુણોત્તર અને પ્રમાણનો એક દાખલો આપેલો છે કે બે સંખ્યાઓ કોઈ ત્રીજી સંખ્યા કરતાં અનુક્રમે 20% અને 50% વધુ છે, તો આ બંને સંખ્યાઓનો ગુણોત્તર શોધો। અહીંયા આપેલું છે એ પ્રમાણે કોઈ બે સંખ્યાઓ છે એ કોઈ ત્રીજી સંખ્યા કરતાં અમુક ટકા વધુ છે, તો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરીએ કે ત્રીજા નંબરની જે થર્ડ સંખ્યા છે, ત્રીજા નંબરની સંખ્યા એને હું ધારી લઉં કે ધારો કે ત્રીજા નંબરની સંખ્યા એ 100 છે। હવે જો ત્રીજા નંબરની સંખ્યાને આપણે 100 ધારીએ તો પહેલા નંબરની એટલે કે ફર્સ્ટ અને બીજા નંબરની એટલે કે સેકન્ડ, આ બંને સંખ્યાઓ કેટલી બને એ જોઈએ। તો જુઓ, ત્રીજા નંબરની સંખ્યાને હું 100 ધારી લઉં સરળતા ખાતર ટકાના આધારે, તો પહેલી સંખ્યા એ ત્રીજી સંખ્યા કરતાં 20% વધુ છે। 20% એટલે કે 100 ની અંદર 20 વધારે છે, એટલે કે 120 થાય, બરાબર। બીજી સંખ્યા એ અનુક્રમે ત્રીજી સંખ્યા કરતાં 50% વધુ છે। 50% એટલે કે 100 ના કરતાં 50 વધુ, એટલે કે 150 થાય। તો આ રીતે તમે ત્રણેય સંખ્યાઓ બનાવી શકો, બરાબર। હવે શું કરવાનું છે, માગેલું છે કે બંને જે પહેલી બે સંખ્યાઓ હતી એનો ગુણોત્તર શોધો। તો અહીંયા તમે આ રીતે લાવી શકો, ફર્સ્ટ અને સેકન્ડ બંને સંખ્યાઓ, આનો આપણે ગુણોત્તર લાવવો હોય તો કેટલો થાય, તો 120 એ પહેલી સંખ્યા અને 150 એ બીજી સંખ્યા, આ બંનેનો તમે ગુણોત્તર નીકાળો। તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ। અહીંયા 12 એટલે કે 4 તરી 12 થાય, 4 ગુણ્યા 3, અને અહીંયા 3 પચું 15 એટલે કે 3 ગુણ્યા 5 થાય। 3 3 ઉડી જાય તો અહીંયા 4 વધે, અહીંયા 5 વધે, તો ગુણોત્તર તમને મળે છે 4/5। આને ગુણોત્તરના જેમ દર્શાવીએ તો 4/5 આ આપણો ગુણોત્તર બની જાય, બરાબર। તો આ રીતે જોવા જઈએ તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ બની જાય છે વિદ્યાર્થી મિત્રો।